નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા બોરસી અને ઉભરાટ ગામોના દરિયા કિનારે ગામો દરિયાના વધતા જતા ધોવાણનો ભોગ બની રહ્યા છે। છેલ્લા થોડા વર્ષોમાં દરિયો લગભગ 1 કિલોમીટરથી વધુ જમીન ગળી ગયો છે, જેના કારણે આ ગામોનું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે। ગત 2 દિવસથી નવસારી અને સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદે દરિયામાં ભરતીનું પ્રમાણ વધાર્યું છે, જેના પરિણામે બોરસી અને ઉભરાટ ગામોમાં દરિયાનું પાણી ઘૂસી જતા ઘરોમાં પાણી ફરી વળ્યું હતું અને રસ્તાઓનું ધોવાણ થયું છે। આ સ્થિતિમાં ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ હજુ પણ અધૂરી છે। નવસારી જિલ્લાનો દરિયા કિનારો 52 કિલોમીટરનો છે, જેમાં જલાલપોર તાલુકો દરિયાની નજીક આવેલો છે। બોરસી અને ઉભરાટ ગામોમાં દરિયો વધુ ને વધુ આગળ વધી રહ્યો છે, જેના કારણે ખેતરો, રસ્તાઓ અને ઘરોની જમીન ધોવાઈ ગઈ છે। ગામના લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં બોરસી ગામમાં સરકાર દ્વારા બનાવેલો રસ્તો પણ દરિયાના ધોવાણનો ભોગ બન્યો છે। ઉભરાટ ગામમાં દરિયો ગામની નજીક પહોંચી ગયો છે અને ભરતી દરમિયાન પાણી ઘરોમાં ઘૂસી જાય છે। ગત વર્ષે રાજ્યસભામાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારે દરિયાકાંઠાના ધોવાણનો રિપોર્ટ રજૂ કર્યો હતો। જો કે આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ગામ લોકોનું કહેવું છે કે પ્રોટેક્શન વોલના અભાવે દરિયો ગામની અંદર સુધી પહોંચી ગયો છે, જેના કારણે તેમની જમીન અને આજીવિકા પર સતત ખતરો મંડરાઈ રહ્યો છે। ભારે વરસાદે વધારી મુશ્કેલી। છેલ્લા 2 દિવસથી નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે દરિયામાં ભરતીનું પ્રમાણ વધ્યું છે। બોરસી ગામના રહેવાસીઓનું કહેવું છે કે દરિયાનું પાણી ઘરોની અંદર ઘૂસી જવાથી રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને ખેતીલાયક જમીનનું ધોવાણ થવાથી ખેડૂતોની આજીવિકા પર માઠી અસર પડી છે। ઉભરાટ ગામમાં પણ રસ્તાઓ અને ખેતરો દરિયાના પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ગામ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। નવસારીના જલાલપુરમાં આવેલા બોરસી અને ઉભરાટ ગામના લોકો પોતાનું અસ્તિત્વ, ગામનું અસ્તિત્વ ના મટી જાય તેના માટેની લડત લડી રહ્યા છે। એમ કહીએ તો ખોટું નથી। આપણે હાલ જલાલપુરમાં આવેલા જે બોરસી ગામ છે ત્યાં ઉભા છે। તમે જોઈ શકો છો આ રસ્તા પર, આ રસ્તો જોઈ શકો છો, સામે આ દરિયો છે। આ 500 મીટર અંદર રસ્તો હતો, પણ 2 થી 3 વર્ષમાં આ રસ્તો નું ધોવાણ થઈ ગયું છે। હાલ જે ગામમાં છે એ દરિયાનું પાણી એ ગામના લોકોના ઘરના ઘૂંટણ સુધી ભરાઈ રહ્યું છે। લોકોની માંગણી છે, શું માંગણી છે લોકોની, કઈ તકલીફથી વેઠવી પડે છે, આપણે સ્થાનિક લોકો ભેગા થયા તેમની વાત કરીશું। જી, શું માંગણી છે આપની પાસે સરકારની? મારું નામ જગદીશભાઈ પટેલ છે, હું ગામનો મૂળ નિવાસી છું। હું અત્યારે છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ તો સમુદ્રનું જે હાઈટ હોય ત્યારે ગામમાં પાણી પ્રવેશી રહ્યા છે। અમે છેલ્લા 10 વર્ષથી આ પ્રોટેક્શન વોલની માંગણી કરી રહ્યા છીએ। અધિકારી ક્ષેત્રે બી અમે પુષ્કળ રજૂઆત કરી છે, મૌખિક અને લેખિત, અને ચૂંટાયેલી 5 પતિએ બી અમે ઘણી રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી અમારી માંગ સંતોષાઈ નથી। આજે તમે જોઈ શકો છો કે સમુદ્રના પાણી પહેલા જે આપણે એમાં જતા ગામમાં જતા હતા એ હવે ધીરે ધીરે ઘરોમાં પ્રવેશી રહ્યા છે। આજના દિવસે તમે જોવો તો કેટલાઓ ઘરમાં પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયા છે અને ગામના લોકો તકલીફમાં છે અને ભય હેઠળ જીવી રહ્યા છે। રાત્રે બી લોકોને ઊંઘ નથી આવતી, કારણ કે લોકોને એવું જ વિચાર આવે છે કે આપણું ઘરનું સર સામાન અને માલ મિલકતનું શું થશે, આપણા બાળકોનું શું થશે, આપણા ઘરના જે સિનિયર સિટીઝન તેનું શું થશે, એવું વિચારીને ખૂબ જ ભયમાં છે। તો અમે સરકારને માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી પ્રોટેક્શન વોલનું નિર્માણ કરે અને અમારી મુશ્કેલીનો સમાધાન કરે। તમે જોઈ શકો છો અહીંયા પ્રોટેક્શન વોલનું કામ ચાલુ તો વચ્ચે રોકાઈ ગયું છે। આજે બોરસી અને ઉભરાટ ગામના છે તે હજુ ત્યાં કામ બાકી છે ને આ પાણી જે લોકોના ઘરે જઈ રહ્યું છે, લોકોનું માલ સામાન નુકસાન કર્યું છે ને જમીન ને ઘરનું ધોવાણ થઈ રહ્યું છે। લોકો પાસે બીજા પણ લોકો છે, આપણી સાથે જોડાઈશું। શું તકલીફ છે ને કેવી માંગણી છે આપ લોકોની ને આગળ શું થશે? મારું નામ ભારતીબેન છે, હું બોરસી ગામની વતની છું। અમે ઘણા વર્ષથી આ વોલની માંગ કરી રહ્યા છીએ, પણ અમારી માંગ પૂરી થઈ નથી હજુ, ને આ પાણી અમારા ગામમાં પ્રવેશી ગયા ત્યારે ઘરમાં પાણી ભરાઈ ગયા। તો ઘરમાં પાણી ભરાયા સાથે સાથે એ પાણી અમારી ખેતી લાયક જમીન છે તેમાં પણ જતા છે, એટલે આપણા ગામનું મેર કામ એક પશુપાલન થતું છે ને ખેતી થતી છે। તો પાણી ખેતીમાં ભરાઈ ગયા એટલે ખેતી નુકસાન થઈ, ઘાસચારો નહીં થાય એટલે અમારા પશુને પણ નુકસાન થવાનું, એટલે અમને માનવ હાથે પશુને બધાને નુકસાન છે। તો અમારી એવી માંગણી છે કે જેમ બને તેમ અમારી આ વોલનું કામ વધારે વહેલી રીતે ચાલુ થઈ એવી રજૂઆત કરીએ અમે। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પૂરી તરહ વરસાદ વરસી રહ્યો છે
ત્યારે સુરત અને સુરત જિલ્લા નવસારી જિલ્લામાં દરેક જગ્યા પૂર જેવી સમસ્યા ભરાય છે. જે પાણી છે એ દરિયામાં જઈ રહ્યું છે. દરિયાનું પાણી આજે ઉફાન મારી રહ્યું છે ને આ ગામોમાં ઘૂસી રહ્યું છે. આ ગામોનું અસ્તિત્વ મટી જશે કેમ કે ધોવાણ થતા 500 મીટર રસ્તો ઓલરેડી ધોવાઈ ગયો છે ને ગામમાં જો ધોવાણ થશે તો આ ગામનું અસ્તિત્વ ભવિષ્યમાં મટી શકે તેવી સંભાવનાથી ગામ લોકો સરકાર પાસે એક ઉમ્મીદ લઈને બેઠા છે કે વહેલી તકે આ પ્રોટેક્શન વોલનું કામ થાય જે લીધે એમનું અને એમનું ગામનું અસ્તિત્વ ના મટે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, નવસારી. સુરત